દાદાજી જય દ્વારકાધીશ અમારા આજના વ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે અને આજ થઈ ગયું છે સવારમાં ગુડ મોર્નિંગ અને આજ આપણે આવી ગયા છે વાલોડ વાટવા। આજ તો આ વાલોડ વાટવાની છે, આપણે પહેલી વાલોડ વાટી હતી એ પણ બીજી છે ને આ પણ બીજી છે, એટલે આ જ વાલોડ વાટવાનું છે। બાપાએ કીધું છે બધું વાટીને કરી નાખો ચોખ્ખું અને આપણે બીજું વાવેતર પણ થઈ જાય અને આ બાજુ બાનીને વાટવાનું કરી દીધું ચાલુ અને આપણે ફટાફટ કરી દઈશું વાટવાનું ચાલુ। તો હવે મેં પણ દાંતડો લઈ લીધું છે અને આપણે વાટવાનું કરી દીધી વાલોડ વાટવાનું ચાલુ। કેમ સરખું આવે વાટવાનું કેમ થાય? તો એટલા ઢગલા તો કરી નાખ્યા અને આપણે કાંઈ જાયજી વાટવાની છે અને આમાં સામે સુધીને એટલી વાટવાની છે, એટલે આમાં કાંઈ હવે જાયજી વાલોડ વાટવાની વાર લાગશે નહીં। તો તમારા ભાઈએ બાકાજી બોલાવવાનું ચાલુ કર્યું। તો મિત્રો છે ને આપણે આટલી વાલોડ વઢાઈ ગઈ છે અડધા ભાગની, અને હજી અડધા ભાગની બાકી છે, તો આપણે ફટાફટ વાઢી નાખી પોરો ખાઈ। તો મિત્રો હવે આપણે વાલોડ વાઢવાનું કામ થઈ ગયું છે પૂરું। હા જો બધી વાલોડ વઢાઈ ગઈ અને વાગી ગયા છે સવારના 11। બપોરનો ટાઈમ થઈ ગયો છે અને બપોરા પાણી પણ કરી લેવી। બપોરા પાણી પણ કરી લીધું છે ને થોડુંક પણ નાહી લીધું છે હોતા મેં, અને હવે આપણે ઝારમાં પાણી વાળવાનું છે, આ ઝાર રહે ને એમાં, અને આપણે આ ખાતર ને એવું રેડી કરી વાળ્યું છે। તો હવે આપણે કરી દઈએ મોટર ચાલુ, અને પછી જો થોડુંક મોડું થશે તો પછી લાઈટ વહી જશે, એટલે કાંઈ આપણે મોટર ચાલુ કરી દઈએ। હાલો ચાલુ થઈ ગઈ। તો મિત્રો આપણી મોટર હવે સક્સેસફુલ ચાલુ થઈ ગઈ છે અને પાઈ દેવી ફટાફટ ખાતર। હવે આપણે આમ ધીમે ધીમે ખાતર જવા દેવાનું, એટલે ઝારમાં એક હરખું પાણી ખાતર જાય પાણી। આપણે તો આ ઝાર પી ગઈ છે અને ખાતર પણ ખોવાઈ ગયું છે, અને આ બધી ઝાર છે ને એ પી ગઈ છે ને હવે છેલ્લા કેરામાં પાણી જાય છે, એટલે હવે એ એક જ કેરો વધ્યો છે અને બીજી બધી ઝાર આપણે પાઈ દીધી છે। તો બસ મિત્રો હવે આજના વ્લોગમાં એટલું જ, તે ફરી મળશું નવા વ્લોગમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।